નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત ખૂબ જ સારી છે, સાંભળવાની મજા આવશે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો। મિત્રો, એક વાર્તા લખવામાં અમારો ઘણો સમય લાગે છે, તો હમણાં તમારા ખાસ સપોર્ટની જરૂર છે, તો લાઈક અને તમારા મિત્રોને ખાસ શેર કરજો અને પૂરી વાર્તા સાંભળજો। હમણાં તમારા તરફથી વધારે કોઈ પ્રતિભાવ નથી મળતો, તો મિત્રો થોડોક સપોર્ટ કરો તો અમને આગળની વાર્તા બનાવવામાં ઉત્સાહ મળે। તો ચાલો વાતને શરૂ કરીએ। જીવરામ શેઠ પૈસે ટકે ખૂબ સુખી, ગામના જમીન પણ સારી એવી, એટલે ઉત્તરોત્તર કમાણીમાં વધારો થતો જાય અને ભગવાનની મહેરબાનીથી તેમને એકથી ચડિયાતા 3 દીકરા હતા, જે પિતાનો પડ્યો બોલ ઝીલતા, એટલે તેમને અને પત્ની ઈલાબેનને માનસિક શાંતિ પણ ખૂબ રહેતી। મોટા બંને દીકરાઓને પરણાવી દીધા હતા। હવે ત્રીજા દીકરાનો વારો હતો। ત્રીજો દીકરો એટલે અનીસ, જે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, તેથી તેને જીવરામભાઈએ શહેરમાં કોલેજ કરવા મોકલ્યો હતો। હવે તેનું પણ ભણવાનું લગભગ પૂરું થઈ ગયું હતું, બસ છેલ્લા વર્ષનું રિઝલ્ટ આવવાનું હતું। જીવરામ શેઠ અને બંને દીકરાઓ બધા સાથે મળીને એક જ ઘરમાં રહેતા। ગામમાં મધ્યમમાં જીવરામ શેઠનું ઘર નહીં પણ હવેલી હતી। હવેલી વ્હાઇટ અને બ્રાઉન કલર કરેલી ખૂબ જ સુંદર શોભતી આ હવેલી એક મહેલને પણ બાજુમાં મૂકી દે તેવી હતી, જાણે ગામ આખાની પ્રતિષ્ઠા વધારતી હતી। જે કોઈ પણ આ ગામમાં પહેલી વખત આવે તે આ હવેલી જોઈને ખુશ થઈ જાય અને જોતા જ રહી જાય તેવી હતી આ હવેલી। જીવરામ શેઠના પત્ની એટલે ઈલાબેન, જે સ્વભાવે શાંત અને ખૂબ ડાહ્યા, એટલે તેમને બંને વહુઓ સાથે સારો એવો મેળ આવે અને ઘરમાં નોકર ચાકર પણ ખરા, એટલે વહુઓને તો 2 ટાઈમ રાંધીને બેસી જ રહેવાનું હોય અને જીવરામ શેઠના રાજમાં મગાવ્યા પહેલા વસ્તુ હાજર થઈ જાય, તેથી શું દુઃખ કે તકલીફ પડે। મોટો દીકરો અનિકેત ખેતી સંભાળતો અને વચોટ દીકરો આનંદ કરિયાણાની દુકાન સંભાળતો। રાત્રે આખા ઘરના બધા સભ્યોએ સાથે જમવા બેસવું તેવો જીવરામ શેઠનો નિયમ હતો, જેથી આખા દિવસની બધી કામકાજની વાતો થાય અને એકબીજાને માટે પ્રેમ બન્યો રહે। ત્રીજો અને સૌથી નાનો દીકરો એટલે અનીસ બધાને સૌથી વધારે વહાલો, અને તો હતો પણ વહાલો લાગે તેવો, બોલવામાં એકદમ ફાસ્ટ, કોઈની પણ સાથે હસ્યા કે બોલ્યા વગર તેને બિલકુલ ચાલે નહીં, અને દેખાવમાં ઈલાબેનને જેવો એકદમ રૂપાળો, નાનપણથી જ તોફાની અને નટખટ, એટલે તેને ગામ આખું ઓળખે। સૌ તેને પ્રેમથી અન્યો કહીને બોલાવે। મોટા દીકરાની વહુ નીલમ મોટી વહુના મોભા પ્રમાણે એકદમ ડાહી અને ઠાવકી, તેને ખોળે એક દીકરો અને એક દીકરી, 2 બાળકો, જે જીવરામ શેઠના પરિવારનો જીવ સમાન હતા, જેની ઘરમાં બધા જ ખૂબ પ્રેમથી સાર સંભાળ કરે। વચોટ વહુ નીમા સ્વભાવે થોડી તીખી અને અતડી, તેને કોઈની સાથે બોલવું કે ચાલવું ગમે નહીં, અને પૈસાવાળા ઘરની એકની એક દીકરી, એટલે થોડું અભિમાન પણ ખરું, જે તેના સ્વભાવમાં વર્તાઈ આવે, અને પાછું જીવરામ શેઠના ઘરની વહુ બની, એટલે તેનું અભિમાન બમણું થઈ ગયું હતું। તેને પરણે 3 વર્ષ પૂરા થઈ 4થું વર્ષ બેઠું હતું, પણ તેનો ખોળો હજુ ખાલી હતો, એટલે તેના સાસુ ઈલાબાઈને થોડી ચિંતા રહ્યા કરે। જેઠાણી નીલમ બધાને પ્રેમથી અને માનથી બોલાવે, તે પણ વચોટ વહુ નીમાને બિલકુલ ગમે નહીં,
અને વારવાર જેઠાણીને મોં મચકોડીને કહ્યા કરે, તમે જ બધાને ભેધા પાડ્યા છે તો ફેરે ને ફેરે આખા ગામવાળા અહીં માગવા હેડિયા આવે છે. જેઠાણે નીલમ તેને પ્રેમથી સમજાવે અને કહે, એ તો આપણો પ્રેમ દેખીને સો આવે છે, કોઈ માગવા નથી આવતું. અને શું ખબર આપણે કોને પ્રતાપે આટલા બધા સુખી છીએ. તે પણ વચોટ વહુ નીમાને આમાંની કોઈ વાત સમજમાં આવે જ નહીં. અને જેઠાણી કે સાસુ આઘા પાસા હોય તો બધાને કાઢી પણ મૂકે. નાનો દીકરો અનીસ ભણીને આવી ગયો હતો એટલે તેના માટે ગામે ગામથી માગા આવવાના શરૂ થઈ ગયા હતા. પણ તેને પોતાના જ ગામમાં રહેતી પોતાની સાથે જ રમીને મોટી થયેલી અને પોતાની સાથે જ ભણતી નમ્રતા ખૂબ જ ગમતી. પણ કહેવું કોને તેમ તે વિચારતો હતો. વળી નમ્રતાની ઈચ્છા પણ જાણવી જરૂરી હતી. તે કઈ રીતે જાણવી એમ વિચાર્યા કરતો હતો. એટલામાં ફાઇનલ યરનું રિઝલ્ટ લેવા શહેરમાં જ્યાં તે ભણતો ત્યાં કોલેજમાં જવાનું થયું. ઘણીવાર બસમાં સાથે આવતા જતા નમ્રતા બસમાં મળી જતી, પણ ભણવાની વાત સિવાય આડી અવડી કોઈ બીજી વાત થતી નથી. અનીસ વિચારતો હતો કે આજે બસમાં જો નમ્રતા મળી જાય તો સારું. વાત વાતમાં તેને મેરેજ વિશે જરા પૂછી તો લઉં. અને તે નમ્રતાની રાહ જોતો બસ સ્ટેન્ડ પર ઊભો રહ્યો હતો. એક બસ ગઈ, બીજી બસ ગઈ, પણ બસમાં ચડતો નહીં અને આમ તેમ ડાફોડિયા મારતો કે નમ્રતા આવી રહી છે કે નહીં. અને એટલામાં નમ્રતા દૂરથી આવતી દેખાય એટલે તેને શાંતિ થઈ. નમ્રતાએ એક બસ જતા જોઈ એટલે અનીસને પૂછ્યું પણ ખરું કે કેમ તું બસમાં ન ચડ્યો. એટલે અનીસે હસીને કહ્યું પણ ખરું કે ના, બસ તારી જ રાહ જોતો હતો. અને બંને હસી પડ્યા. અનીસ ફટાફટ બસમાં ચડી ગયો અને નમ્રતા માટે પોતાની બાજુમાં જગ્યા પણ રાખી લીધી. બસ આખી ચિકાર હતી. તેણે ઈશારો કરીને નમ્રતાને બોલાવીને પોતાની બાજુમાં બેસાડી દીધી. થોડી વાર પછી તેણે નમ્રતા સાથે વાત કરવાની શરૂઆત કરતા પૂછ્યું કે કેટલા પર્સન્ટ ધ્યાન ધાર્યા છે. નમ્રતાએ ટૂંકમાં જવાબ આપ્યો કે ફર્સ્ટ ક્લાસ તો આવશે જ, અને તે કેટલા ધાર્યા છે. નમ્રતાએ સામેથી પૂછ્યું, બસ મેં પણ ફર્સ્ટ ક્લાસ જ ધાર્યા છે. અનીસે જવાબ આપ્યો, બસ જેટલી સ્પીડમાં ચાલતી હતી તેનાથી વધારે સ્પીડમાં અનીસના મનમાં વિચારો ચાલતા હતા. તેણે નમ્રતા સાથે આડી અવડી વાતો કરવાનું ચાલુ રાખ્યું. એક પછી એક બધા સ્ટેશન આવતા ગયા, પણ પોતાની ઈચ્છા બતાવવાની તેની હિંમત ચાલી નહીં અને બંનેને ઉતરવાનું સ્ટેશન આવી ગયું. બંને સાથે જ કોલેજમાં ગયા. બધા ફ્રેન્ડ્સ આજે છેલ્લી વખત મળ્યા હતા એટલે બધાની સાથે ખૂબ વાતો કરી, એકબીજાને ફોન કરી કોન્ટેક્ટ કરતા રહીશું ની પ્રોમિસ આપી. બધા એકબીજાથી છૂટા પડ્યા. અનીસ અને નમ્રતા પોતાના ઘરે પાછા આવવા નીકળ્યા. જેમ સાથે ગયા હતા તેમ પાછા સાથે એક જ બસમાં એક જ સીટ ઉપર બેઠા. અનીસે પાછી વાતની શરૂઆત કરતા પૂછ્યું, તારે તો ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન રિઝલ્ટ આવ્યું છે, તો તું આગળ ભણવાની છે કે શું? નમ્રતાએ જવાબ આપતા કહ્યું કે મારી તો આગળ માસ્ટર કરવાની ખૂબ ઈચ્છા છે, પણ મમ્મી પપ્પા હવે ના પાડે છે. અનીસ, તો પછી તું હવે શું કરીશ? નમ્રતા, બસ હવે મેરેજ માટેની વાતો ઘરમાં ચાલી રહી છે. અનીસ, તો તે શું વિચાર્યું છે મેરેજ માટે?
નમ્રતા. બસ કંઈ વિચાર્યું નથી. મમ્મી પપ્પા કહેશે ત્યાં પરણી જવાનું, બીજું શું? અનીસ. કેમ, તને પૂછશે નહીં? નમ્રતા. પૂછશે ને, પણ ચોઈસ તો તેમની જ હશે ને. એટલામાં ઉતરવાનું સ્ટેશન આવી ગયું એટલે નમ્રતા ઊભી થઈ અને અનીસ બોલતો રહી ગયો કે નમ્રતા પણ સાંભળતો ખરી. અને નમ્રતા દોડી ગઈ અને દોડતા દોડતા બોલતી ગઈ, તારી ઈચ્છા હોય તો જલ્દીથી માગું મોકલાવજે, નહીં તો રહી જઈશ. અને ઊંધો અંગૂઠો બતાવી શરમાઈને દોડી ગઈ અને અનીસના ચહેરા ઉપર હાસ્ય સવાઈ ગયું. તેને જે જવાબ જોઈતો હતો તે મળી ગયો. હવે અનીસ વિચારતો હતો કે પોતાના ઘરે કોને વાત કરવી અને કઈ રીતે કરવી. અનીસ ઘરે જતા જતા રસ્તામાં વિચારવા લાગ્યો કે નમ્રતાના ઘરે માગું મુકાવવા માટે પોતાના ઘરે કઈ રીતે પિતાજી સુધી વાત પહોંચાડવી. વળી તેના મનમાં પ્રશ્ન થયો કે પિતાજી અને ઘરના બધા નમ્રતા સાથે મારા મેરેજ કરી આપવા માટે તૈયાર તો થશે ને? અને ચહેરા પરની ખુશી ચિંતામાં સવાઈ ગઈ. અનીસ ઘરે પહોંચ્યો એટલે બધા જમવા માટે તેની રાહ જોઈને જ બેઠા હતા. હાથ પગ મોં ધોઈને અનીસ તરત જ બધાની સાથે જમવા બેસી ગયો. અનીસ થોડો ચિંતામાં લાગ્યો એટલે મોટા ભાઈ અનિકેતે તેને તરત જ પૂછ્યું કે કેમ અનીસ, કઈ ચિંતામાં છે કે શું? રિઝલ્ટ બરાબર નથી આવ્યું કે શું? અનીસે તરત જ જવાબ આપ્યો કે ના ના ના, એવું નથી મોટા ભાઈ, રિઝલ્ટ તો સરસ આવ્યું છે, ફર્સ્ટ ક્લાસ આવ્યો છે. એ તો જરા થાકી ગયો છું એટલે. બધા જમીને ઊભા થયા એટલે મોટી ભાભી નીલમ રસોડું આટોપતી હતી એટલે અનીસ તેની બાજુમાં જઈને ઊભો રહ્યો. એટલે ભાભીએ તરત જ પૂછ્યું કે કેમ અનીસભાઈ, કઈ પૈસા પૈસા જોઈએ છે કે શું? અનીસને ઘણીવાર પૈસાની જરૂર હોય તો તે મોટી ભાભી સિવાય કોઈની પાસે માગતો નહીં. નીલમનો લાડકો દિયર હતો. અનીસ અને તે લાડકા દિયર અનીસને પૈસા આપતી પણ ખરી. અનીસે નીલમને વળતો જવાબ આપ્યો કે ના ના ભાભી, પૈસા નથી જોઈતા. બીજી એક વાત છે જે મારે તમને કરવી છે. નીલમ. હા બોલો ને અનીસભાઈ, શું થયું? અનીસ. પેલા પરાગભાઈની દીકરી નમ્રતા જે મારી સાથે ભણતી હતી તે મને ખૂબ ગમે છે અને મારે તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. તમે મોટા ભાઈને વાત કરો ને, એ બાપુજીને વાત કરે અને આપણે તેના ઘરે માગું મોકલાવીએ. નીલમ ખડખડાટ હસતા હસતા, અચ્છા તો એમ વાત છે. ભાઈ સાહેબને નમ્રતા ગમી ગઈ છે એમ? અનીસ જરા શરમાઈ ગયો હતો અને ચૂપચાપ ભાભીના જવાબની રાહ જોઈ ઊભો રહ્યો હતો. નીલમ. સારું સારું, હું આજે રાત્રે જ તમારા ભાઈને વાત કરું છું, તમે ચિંતા કરશો નહીં. અને હવે અનીસને થોડી રાહત થઈ, પણ આખી રાત એ જ વિચારો આવ્યા કરતા અને એક જ પ્રશ્ન સતાવ્યા કરતો કે બાપુજી માની તો જશે ને? બહારથી હવેલી લાગતા આ ઘરમાં અંદરથી આલા ગ્રાન્ડ એસી સાથેનો સુજટ બેડરૂમ હતો અનિકેત અને નીલમનો. અને ફક્ત અનિકેત અને નીલમનો જ નહીં, આનંદ અને નીમાનો બેડરૂમ પણ આટલો જ વિશાળ અને સજટ હતો.
અનીશનો રૂમ પણ ખૂબ જ સુંદર હતો, જે તેણે પોતે સજાવ્યો હતો. જીવણ સેટ તેમજ ઇલાબેનનો બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર એક સુંદર પૂજા રૂમ પણ બનાવવામાં આવ્યો હતો. આ હવેલીમાં નિયમ હતો, દરરોજ સવારે બધાએ નાહી ધોઈને તૈયાર થઈને પહેલા મંદિરમાં દર્શન કરવાના, પછી જ પોતાના રૂટીન કામકાજની શરૂઆત કરવાની. જે નિયમનું ઘરમાં તમામ સભ્યો પાલન કરતા. સવાર સાંજ બંને ટાઈમ આ મંદિરમાં ઇલાબા બાળકોને સાથે લઈને આરતી કરતા અને ઘરનું આખું વાતાવરણ મહેકી ઉઠતું અને પ્રભુમય બની જતું. વારે તહેવારે આ મંદિરને તેમજ કાનજીને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવતા. નીલમ આજે જરા હસતા હસતા પોતાના બેડરૂમમાં પ્રવેશી એટલે અનિકેત તરત જ પૂછ્યું કે કેમ, શું થયું નીલુ? તું મનમાં ને મનમાં મલકાય છે, ખૂબ ખુશ લાગી રહી છે. નીલમ વાત કરવા જતી હતી ત્યાં ઇલાબાએ બૂમ પાડી કે નીલુ, આ નાનકો સૂઈ ગયો છે, મેં તેને સુવડાવી દીધો છે, તો તું તેને લઈ જા. નીલમ નીચે દીકરાને લેવા માટે જાય છે અને પછી ઉપર આવીને અનીશ અને નમ્રતાની વાત અનિકેતને કરે છે. નીલમને ખુશ જોઈને અનિકેતે તેને ખુશીનું કારણ પૂછ્યું એટલે નીલમે અનિકેતને વાત કરતા કહ્યું, આપણા અનીશભાઈને પેલા પરાગભાઈની દીકરી નમ્રતા છે ને, એ ખૂબ જ ગમે છે અને તે તેની સાથે જ મેરેજ કરવા ઈચ્છે છે. તો બાપુજીને કહીને નમ્રતાને ઘરે માગું મોકલાવવું છે. અનિકેત, અચ્છા, તો એમ વાત છે, ભાઈને નમ્રતા સાથે પ્રેમ થઈ ગયો છે એમ જ ને? સારું, કાલે સવારે જ બાપુજીને વાત કરું. સવાર પડી એટલે અનિકેતે બાપુજીને અનીશની વાત જણાવી. પહેલા તો બાપુજીએ ગામમાં સગપણ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, પણ પછી અનિકેતે બાપુજીને સમજાવ્યા કે હવે નવો જમાનો આવ્યો છે. બાપુજી, હવે પહેલા છોકરા અને છોકરી એકબીજાને પસંદ કરે અને પછી જ લગ્ન થાય. આપણે બતાવીએ એ અત્યારના છોકરાઓ સ્વીકાર ન લે. અને પછી બાપુજી માગું મોકલાવવા માટે તૈયાર થઈ ગયા. જીવરામ શેઠના મિત્ર મગન કાકા સાથે જીવરામ શેઠની દરરોજની બેઠક. મગન કાકાને ગામ આખાની બધી જ ખબર હોય. જીવરામ શેઠે આ કામ મગન કાકાને સોંપી દીધું. બીજે દિવસે મગન કાકા ખોખારો ખાતા ખાતા પરાગભાઈની ખડકીમાં પ્રવેશ્યા. ગામડાઓમાં હજી વડીલોને માથે ઓઢવાની જે પુરાણી સંસ્કૃતિ હતી તે જીવતી રહી હતી. એટલે મગન કાકાએ ખોખારો ખાધો હતો. મગન કાકાને જોઈને પરાગભાઈ તેમજ રૂપાબેન ખૂબ ખુશ થઈ ગયા હતા. નમ્રતા મગન કાકા માટે પાણી લઈને આવી અને રૂપાબેને તેને મગન કાકા માટે ચા બનાવવા કહ્યું. નમ્રતા ચા બનાવવા અંદર ગઈ એટલે મગન કાકા નમ્રતા માટે અનીશનું માગું મૂક્યું. રૂપાબેન અને પરખભાઈ આટલા મોટા ઘરેથી નમ્રતાનું માગું આવ્યું તે વિચારથી જ ખુશ થઈ ગયા હતા. પણ દીકરીની ઈચ્છા પણ તો પૂછવી જરૂરી છે ને, એટલે રૂપાબેને અંદર જઈને પોતાની દીકરી નમ્રતાને પૂછી જ લીધું અને વિચારીને શાંતિથી જવાબ આપશે બેટા એમ પણ કહ્યું. પણ નમ્રતાને તો ગળા સુધી ઈચ્છા હતી, બસ ફક્ત હા જ બોલવાની વાર હતી. એટલે તે થોડી શરમાઈ ગઈ, પણ તેને પોતાની મમ્મીને તરત જ હા પાડી દીધી. પણ પરાગભાઈ વિચારમાં પડી ગયા હતા, કારણ કે તે જાણતા હતા કે રૂપિયાવાળાને ઘરે દીકરી એમનેમ નથી પરણાવાતી. તેની પાછળ કરિયાવર પણ એટલો જ કરવો પડે અને તેમને હજી નમ્રતા પછી એક દીકરી
મમતા અને નાનો દીકરો કુણાલ 2 બાળકો હતા, જેમને હજી ભણાવવામાં પણ બાકી હતા. એટલે પરાગભાઈએ મગન કાકાને વિચારીને જવાબ આપું કાકા કહીને ચા પાણી કરાવી વિદાય કર્યા. પપ્પાના જવાબથી નમ્રતા ખૂબ નારાજ થઈ ગઈ હતી, પણ પપ્પાની સામે તેનાથી કંઈ બોલી શકાય તેમ ન હતું. માટે તે ચૂપ હતી અને વિચારતી હતી કે પપ્પા પાસે હા કઈ રીતે પડાવવી. મગન કાકા જોડે માગું મોકલાવ્યું છે તે વિચારે જ અનીસ તો ખુશ હતો અને મોટી ભાભી અને વચોટ ભાભી બંને અનીસને જોઈને મસ્કરી કરતા હતા કે અનીસભાઈ મનમાં તો લહુ ફૂટે છે પણ હજી જવાબ આવ્યો નથી. આ તો પરાગભાઈ છે, નાએ પાડી દે. અને અનીસ બંને ભાભીને કહેતો કે શુભ બોલો ને શુભ અને ના આવશે તો તમારે જ તેમને મનાવવા જવું પડશે. એટલામાં મગન કાકા આવ્યા અને ચોકમાં હિંચકા ઉપર ઝૂલતા જીવરામ શેઠની બાજુમાં બેઠા. એટલે અનીસ બારણા પાછળ ઊભા રહી વાત સાંભળવાની કોશિશ કરી રહ્યો અને બંને ભાભીએ કહ્યું હતું તે પરાગભાઈએ વિચારવાનો સમય માગ્યો છે. તેમજ જવાબ આવ્યો એટલે અનીસની બેટરી ત્યાં જ ડાઉન થઈ ગઈ હતી. પરાગભાઈની હા આવે છે કે નહીં. નમ્રતા અને અનીસ બંને હવે મોટા થઈ ગયા હતા. બંને સાથે જ રમતા અને સાથે જ ભણતા, તેથી એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. શૈશવના સ્મરણોની સાથે સાથે બંને હવે યુવાનીના સ્વપ્નનો જોવા લાગ્યા હતા અને ઉંમરની સાથે સાથે તેમની મૈત્રી હવે પ્રેમમાં પરિણમી હતી. બંને એકબીજાને ચાહવા લાગ્યા હતા અને એકબીજાની સાથે લાઈફ પાર્ટનર બની જિંદગી જીવવા માંગતા હતા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા, પણ પરાગભાઈનો જવાબ ન આવ્યો. એટલે અનીસ થોડો ચિંતામાં પડી ગયો હતો અને શું કરવું તેમ વિચારી રહ્યો હતો. પોતાની વહાલી ભાભી નીલમને તેણે વાત કરી. મગન કાકાને ફરીથી નમ્રતાને ઘરે લગ્નનો પ્રસ્તાવનો જવાબ પૂછવા માટે મોકલવા કહ્યું. મગન કાકા ફરીથી પરાગભાઈને ઘરે પરાગભાઈને મળવા માટે આવ્યા અને તેમણે પરાગભાઈ પાસે પોતાના પ્રશ્નનો જવાબ માંગ્યો. મગન કાકાને આવેલા જોઈને નમ્રતાના ધબકારા વધી ગયા હતા અને તે ઓરડાના બારણા પાછળ ખુશીના સમાચાર સાંભળવા ઊભી રહી ગઈ હતી અને ભગવાનને મનોમન પ્રાર્થના કરી રહી હતી કે તેના પપ્પા હા પાડે અને તેના લગ્ન પોતે જેને વર્ષોથી ઓળખે છે અને જે તેનો પ્રિય સખા છે, જેને તે પોતાની જાત કરતા પણ વધુ ચાહવા લાગી છે, તેવા અનીસ સાથે જ થાય. પણ વિધિની વક્રતાને કોણ ઓળખી શકે. પરાગભાઈ જવાબ આપતા થોડા ખચકાઈ રહ્યા હતા, પણ હવે મગન કાકા આજે જવાબ લેવા જ આવ્યા હતા. એટલે જવાબ આપ્યા વગર છૂટકો પણ ન હતો. એટલે તે ખચકાતા બોલ્યા કે મગન કાકા, હું બહુ નાનો માણસ છું. આટલા બધા મોટા ઘેર દીકરી પરણાવવાનું મારું ગજું નથી. માટે તમે જીવરામ શેઠને ના જ પાડી દેજો. નાનો જવાબ સાંભળીને નમ્રતાના પગ નીચેથી તો જાણે ધરતી જ ખસી ગઈ હતી. તે જાણે સમયને રોકી રાખવા માંગતી હતી અને મનમાં કહી રહી હતી કે એકવાર મને તો પૂછો પપ્પા કે મારી શું ઈચ્છા છે. અને તે જ્યાં ઊભી હતી બારણા પાછળ ત્યાંને ત્યાં ફસડાઈ પડી. ઘોર નિરાશામાં ડૂબી ગઈ અને રડવા લાગી. મગન કાકાને પરાગભાઈના જવાબથી થોડું આશ્ચર્ય તો થયું, પણ પછી તેમને લાગ્યું કે પરાગભાઈની વાત પણ સાચી છે. મોટા ઘરે દીકરી પરણાવવાની હોય તો કરિયાવર પણ એટલો જ કરવો પડે. અને મગન કાકા અનીસ અને નમ્રતાના પ્રેમનો ફૂલ સ્ટોપ નાનો જવાબ લઈને જીવરામ શેઠને ઘરે પહોંચી ગયા હતા. જીવરામ શેઠ
અને ઈલાબેન આજે પણ દરરોજની જેમ હિંચકે ઝૂલતા હતા અને મોટા દીકરા અનિકેતના દીકરા આરવને રમાડી રહ્યા હતા. મગન કાકા આવ્યા એટલે જીવરામ શેઠે આતુરતાથી પૂછ્યું કે શું ખુશીના સમાચાર લાવ્યો છે. મગન કાકા પણ નાનો જવાબ આપતા થોડા ખચકાઈ રહ્યા હતા, પણ આપ્યા વગર છૂટકો પણ ન હતો. એટલે બોલ્યા કે જીવરામભાઈ, પરાગની ઈચ્છા આપણા ઘરે દીકરી પરણાવવાની નથી. જીવરામ શેઠ કેમ ના પાડે છે પરાગભાઈ? પણ તેનું કારણ? મગન કાકા, આટલા બધા મોટા ઘેર દીકરી પરણાવી હું વ્યવહારમાં નહીં પહોંચી વળું એમ વિચારીને પરાગ ના પાડી રહ્યો છે. મગન કાકાનો જવાબ સાંભળીને ઈલાબેન તેમજ જીવરામ શેઠ બંને વિચારમાં પડી ગયા હતા. અને જીવરામ શેઠ તો બોલ્યા, પણ ખરા કે આપણે ક્યાં કઈ કર્યાવર કે દહેજ કશું જોઈએ છે. ઈલાબેને પણ જીવરામ શેઠની આ વાતમાં હાજીઓ પુરાવ્યો. પણ હવે પરાગભાઈને કોણ સમજાવે તે પ્રશ્ન હતો. અનીશ બહારથી આવ્યો એટલે તેને પણ આ સમાચાર મળ્યા એટલે તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને હવે શું કરવું તેમ વિચારવા લાગ્યો. પછી પોતાની મોટી ભાભી પાસે પહોંચી ગયો અને ભાભી પાસે જઈને ખૂબ જ દુઃખી અવાજે કહેવા લાગ્યો કે ભાભી, નમ્રતાના પપ્પાએ તો ના પાડી, હવે આપણે શું કરીશું? મોટી ભાભી નીલમ જેટલી ડાહી અને ઠરેલ હતી તેટલી જ ઠાવકી અને હોશિયાર પણ હતી. તેણે એકદમ શાંતિથી પોતાના નાના દીકરાને સમજાવતી હોય તે મને તેટલા જ વહાલથી પોતાના લાડકા દિયર અનીશને સમજાવવા લાગી કે અનીશભાઈ, તમે ચિંતા ન કરો, હજી સમય વહી નહીં ગયો. નમ્રતાનું શક પણ બીજે થઈ નથી ગયું. હજી તો બાજી આપણા હાથમાં છે. આમ નિરાશ શું થઈ જાઓ છો? થોડી વાર હિંમત રાખો અને તમે જો સાચા દિલથી નમ્રતાને પ્રેમ કર્યો હશે તો તમને મળશે. ભગવાન પર વિશ્વાસ રાખો. અને પછી પોતાના લાડકા દિયર અનીશને માથે તેણે એક માતા પોતાના દીકરાને માથે હાથ ફેરવે તેમ હાથ ફેરવ્યો અને નીલમ બોલી કે અનીશભાઈ, તમે ચિંતા ન કરશો, હું આવતીકાલે જ તમારા સગપણનું માગું લઈને નમ્રતાના ઘરે જઈને તેના માતા પિતાને સમજાવશું અને તે મારી વાત ટાળી શકશે નહીં એવો મને વિશ્વાસ છે. મોટી ભાભીના આટલા પ્રેમથી સમજાવ્યા પછી અનીશના મનમાં પાકું થઈ ગયું હતું કે હવે મારી આ મહા સમાન ભાભી ચોક્કસ મારું સગપણ નક્કી કરી દેશે. અને તેમના મનમાં જે અજંપો હતો કે વિચારવાનું ધમાસણ યુદ્ધ ચાલી રહ્યું હતું તે શાંત પડી ગયું હતું. બીજે દિવસે સવારે જ મોટી ભાભી નીલમે પોતાની સાસુ ઈલાબહેનને અનીશના સગપણ વિશે વાત કરી. પરાગભાઈના ઘરે જવા માટે પોતાના સાસુ ઈલાબેન પાસેથી રજા માગી લીધી અને પછી વહાલા દિયરની ઈચ્છા પૂરી કરવા નીલમે પોતાની સાથે લઈ જવા માટે દેરાણી નીમાને પણ તૈયાર કરી. બંને જેઠાણી દેરાણીને લાવવા માટે નીકળી ગઈ. નીલમ અને નીમાને આવતા જોઈને જ રૂપાબેન અને પરાગભાઈને ખબર પડી ગઈ હતી કે આ બંને લગ્નનું માગું લઈને જ આવ્યા હશે. રૂપાબેનને બંનેની ખૂબ સરસ રીતે આગતા સ્વાગતા કરી. નીલમે ઠાવકાઈપૂર્વક વાતની શરૂઆત કરતા કહ્યું કે અમે અમારા દિયર માટે આપની દીકરી નમ્રતાનો હાથ માગવા માટે આવ્યા છીએ. તમને જો કર્યાવરની ચિંતા થતી હોય તો એ બાબતે તમારે કોઈ ચિંતા કરવાની નથી. ભગવાનનું આપેલું અમારા ઘરે બધું જ છે. અમારે તો ખાલી કંકુ અને કન્યા જ જોઈએ. આપની દીકરી નમ્રતા અને અમારા
અનીસભાઈ એકબીજાને સાથે જ નાના મોટા થયા છે, સાથે જ રમ્યા છે અને સાથે જ ભણ્યા છે. એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે. નમ્રતા ખૂબ ડાહી અને સંસ્કારી છોકરી છે અને અમને બધાને પસંદ છે. માટે જો આપની ઈચ્છા હોય તો આપણે આ શક પણ પાકું કરી દઈએ. અને નમ્રતાને બોલાવીને નીલમે પોતાની પાસે બેસાડી તેને માથે વહાલથી હાથ ફેરવ્યો અને નમ્રતાને પણ પૂછ્યું કે બનીશને અમારા લાડકા દિયરની વહુ. નર્મદા હાલ શરમાઈ ગઈ અને ઈશારાથી તેણે હા ભણી. નીલમની વાત સાંભળીને રૂપાબેન અને પરાગભાઈને પણ રાહત લાગી અને તેમણે પણ આ સગપણ માટે હા ભણી. આખું વાતાવરણ જાણે ખુશીથી મહેકી ઉઠ્યું. હવે બસ શરણાઈના સૂર રેલાય તેટલી જ વાર હતી. નીલમે અને નીમાએ ઘરે આવીને આ સમાચાર આપ્યા એટલે જીવરામ શેઠના ઘરમાં પણ ખુશીનું વાતાવરણ છવાઈ ગયું અને અનીસ તો જાણે ખુશીથી પાગલ થઈ ગયો હતો. જીવરામ શેઠે ઘરમાં બધાને લગ્નની તૈયારી કરવા માટે પણ કહી દીધું. હવે અનિલને તો બસ નમ્રતાને મળવું હતું અને તેને મન ભરીને જોવી હતી અને તેની સાથે ઘણી બધી વાતો કરવી હતી. આ બાજુ નમ્રતાની હાલત પણ કંઈક એવી જ હતી. તેને પણ અનિશ સાથે ઘણી બધી વાતો કરવી હતી, પણ મળવું કઈ રીતે તેમ તે વિચારી રહી હતી. બીજે દિવસે અનિશે નમ્રતાને ગામડેથી થોડે દૂર ટેકરી ઉપર એક સુંદર મંદિર હતું ત્યાં મળવા માટે બોલાવી. સુંદર સંધ્યા ખીલેલી હતી. વરસાદી મોસમ હતી. આકાશમાં મેઘધનુષની રચના થઈ હતી. ધરતી અને આકાશ જાણે એકબીજાને ભેટી રહ્યા હતા. મંદ મંદ ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો. પક્ષીઓ પણ પોતાના માળા ભણી પાછા વળી રહ્યા હતા. અનીસ બેસબ્રીથી નમ્રતાની રાહ જોઈ રહ્યો હતો અને એટલામાં નમ્રતા આવી એટલે તેને જોઈને અનીસના મુખ ઉપર હાસ્ય છવાઈ ગયું અને નમ્રતા પણ પોતાના વાલમ અનીસને જોતા જ હરખાઈ ગઈ. વૃક્ષોના પાંદડા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને અનીસ અને નમ્રતાની જોડીને નિરખી રહ્યા હતા. અત્યાર સુધી બંને એકબીજાને મિત્રના રૂપમાં જોનાર હવે એકમેકના પ્રેમી બની પતિ પત્નીની કલ્પના કરતા જાણે શરમાઈ રહ્યા હતા. કોયલના મીઠા કલવર અને પક્ષીઓના ગુંજનથી જ્યારે આખું આકાશ ઉભરાઈ રહ્યું હતું ત્યારે બંનેના મુખ પ્રેમથી તરબત થઈ એકમેકની આંખોમાં ખોવાઈ રહ્યા હતા. શું બોલવું આજે શબ્દો પણ જડતા ન હતા. અનીસે નમ્રતાને હૃદય પરથી ચાંપી લીધી અને ચુંબનનો તેની ઉપર વરસાદ કરી દીધો. નર્મદા શરમથી લાલઘૂમ થઈ તે પોતાની યુવાનીને જાણે સંકેલી રહી હતી. અનીસે મૌન તોડ્યું અને બોલી ઉઠ્યો કે ખૂબ જ સુંદર લાગે છે મારી સ્વીટ હાર્ટ. નમ્રતાએ પણ જવાબ આપ્યો કે ચલ જૂઠા, ખોટી તારીફ નહીં કર. અનીસ તારી સોગંદ બસ. નમ્રતા અનીસની આંખોમાં આંખો પરોવીને આઈ લવ યુ અનીસ. આઈ લવ યુ સો મચ માય ડિયર. કેટલા સમયથી તને કહેવું હતું આઈ લવ યુ, પણ જીભ ઉપરતી ન હતી અને તારા પપ્પાએ ના પાડી તો મારો તો જીવ જ કંપાઈ ગયો હતો. નમ્રતા મારી હાલત પણ કંઈક એવી જ હતી, પણ પપ્પાને કહેવું કઈ રીતે તે પ્રશ્ન હતો અને એટલામાં નીલમ ભાભી અને નીમા ભાભી મમ્મી પપ્પાને મળવા માટે આવ્યા અને પપ્પાએ હા પાડી. પછી મારા જીવમાં જીવ આવ્યો
અનીસ નમ્રતાનો માસૂમ ચહેરો પોતાના હાથમાં લઈને, હવે તો મને છોડીને ક્યાંય નહીં જાય ને? નમ્રતા મજાક કરતા, અત્યારે તો અંધારું ખૂબ થઈ રહ્યું છે એટલે જઈ રહીશું, અને દોડીને ચાલી જાય છે. અનીસ બૂમો પાડી રહ્યો છે, એ નમ્રતા ફરી ક્યારે મળીશ એ તો કહેતી જા. નમ્રતા ઊંધો અંગૂઠો બતાવીને બોલે છે, હવે મળવા નહીં આવું, લગ્ન પછી જ મળીશ. અનીસ પણ ઊભી તો રે. નમ્રતા દોડતી જાય છે અને અનીસ તેની પાછળ પાછળ બૂમો પાડતો જાય છે અને દોડતો જાય છે. પણ નમ્રતા આજે હાથમાં આવે તેમ ન હતી, અને અનીસ હાંફતા હાંફતા હારણે સામે દોડતો નમ્રતાને નિરખી રહ્યો. અનીસ આજે ખૂબ જ ખુશ હતો. તેણે ઘરે આવીને પોતાની લાડકી ભાભીને વિનંતી કરી કે મારું નમ્રતા સાથે જલ્દીથી સગપણ કરી આપો. નીલમ સમજી ગઈ હતી કે દિયરશ્રી દિયારાણીને મળીને આવ્યા લાગે છે, એટલે તેણે મજાક કરી કે નમ્રતાને ઉતાવળ છે કે તમને, અને તમે મળીને આવ્યા તો શું કહ્યું અમારી લાડકી દેરાણીએ, અને આપણે સીધા તમારા લગ્ન જ કરાવી દઈએ તો કેવું રહેશે? એટલામાં નીમા આવી એટલે નીલમે નીમાને પણ સાથે લેતા પૂછ્યું, કેમ નીમા, બરાબર ને? નીમા હા હા બરાબર, દેરાણી જલ્દી આવી જાય તો મને પણ જેઠાણીની પદવી જલ્દી મળી જાય ને. અનીસ તમને ક્યાંથી ખબર પડી કે હું નમ્રતાને મળીને આવ્યો છું? નીલમ આ તમારો ચહેરો ચાડી ખાય છે. અને અનીસ પોતાનો ચહેરો દર્પણમાં જોવા લાગ્યો એટલે નીલમ અને નીમા બંને ખડખડાટ હસવા લાગ્યા. અનીસને કંઈ સમજાયું નહીં, હવે શું બોલવું, અને શરમનો માર્યો ત્યાંથી ચાલ્યો ગયો. પરાગભાઈ મગન કાકા અને તેમના 2-4 સગા વહાલાને લઈને જીવરામ શેઠને ઘરે આવ્યા, અને સામે સામે મોં મીઠું કરીને નમ્રતા અને અનીસનું સગપણ પાકું કરી દીધું. જીવરામ શેઠે લગ્નની તૈયારી કરવા માટે પણ કહી દીધું, એટલે બંને બાજુ લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ હતી. કોડીલી કન્યા નમ્રતા ખૂબ જ સુંદર લાગતી હતી. અનીસની પીઠી તેને બરાબર ચઢી હતી. રૂપાળી તો તે હતી જ, અને અત્યારે વધારે રૂપાળી લાગી રહી હતી. સખીઓ તેને ઘેરી વળી હતી અને નમ્રતાની મસ્કરી કરી. બધી જ સખીઓ હસી મજાક કરી રહી હતી. હવે તે કોઈના ઘરની વહુ બનવા જઈ રહી છે તે વિચારે તે થોડી ગંભીર પણ થઈ જતી હતી, અને પછી પાછી સખીઓ હસાવે એટલે હસી પણ પડતી હતી. અનીસ પણ ખૂબ જ ખુશ હતો. એટલું બધું જલ્દી નમ્રતા સાથે લગ્નનું ગોઠવાઈ ગયું હતું કે તેને તો આ બધું જાણે એક સ્વપ્ન જેવું લાગતું હતું. નીલમ અને નીમા તેને બરાબર પીઠી ઘસી રહ્યા હતા. જીવરામ શેઠનું ઘર તેમજ પરાગભાઈનું ઘર ખુશીઓથી મહેકી રહ્યું હતું. શરણાઈના સૂર રેલાઈ રહ્યા હતા. દુલ્હનના ડ્રેસમાં નમ્રતા ખૂબ જ સુંદર લાગી રહી હતી, અને નમ્રતા તેમજ અનીસના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. નમ્રતા જીવરામ શેઠના ઘરની સૌથી નાની લાડકવાઈ વહુ હતી. ગુણિયલ અને સંસ્કારી પણ એટલી જ હતી. નીલમ તો જાણે તેની મોટી બહેન હોય તેમ નીલમને પૂછ્યા વગર તે પાણી પણ પીતી નહીં. નીલમની જેમ તેનું માન પણ સાસરિયામાં દિવસે ને દિવસે વધતું જતું હતું. નીમાને આ વાત ખુશતી હતી. અનીસને ધંધાના કામે અવારનવાર બહાર ગામ જવાનું થતું. અનીસના કાકાનો દીકરો સંજય અનીસના જેટલો જ હતો, જે અવારનવાર અનીસના ઘરે આવતો, અને અનીસ અને નમ્રતાની સાથે જ કોલેજમાં ભણતો, એટલે બંનેનો સારો એવો મિત્ર પણ હતો. નમ્રતા તેની સાથે છૂટથી બોલતી અને મજાક મસ્તી કરતી. તે નીમાએ ખમાતું નહીં, અને તેણે બંનેની ખોટી વાત પણ ઉડાડી. પણ અનીસ તેમ કાચા કાનનો ન હતો.
અને તેને પોતાની નમ્રતા ઉપર ખૂબ જ વિશ્વાસ હતો. તેથી તેણે નીમાની વાતને જળમૂળથી વખોડી કાઢી અને ફરીથી કોઈ પણ દિવસ પોતાની પત્ની ઉપર કોઈએ આવો અવિશ્વાસ પણ કરવો નહીં કે આવી કોઈ વાત પણ ઉડાવવી નહીં તેમ પણ કહી દીધું. અનીસ પોતાના ધંધામાં ખૂબ જ આગળ વધી રહ્યો હતો અને સારા એવા પૈસા પણ કમાઈ રહ્યો હતો. સમય પસાર થઈ જતો હતો. નમ્રતા ભારે પગે હતી. ઘરમાં ખૂબ જ ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. નીમાના લગ્નને 5 વર્ષ થયા હતા. નીમાએ અને તેના પતિ આનંદે સંતાન પ્રાપ્તિ માટે પથ્થર એટલા દેવ કર્યા હતા અને લેટેસ્ટ ટ્રીટમેન્ટ પણ કરાવી હતી અને પૈસા ખર્ચ કરવામાં જરા પણ પાછી પાણી કરી ન હતી. પણ તેનું કંઈ રિઝલ્ટ મળતું ન હતું. પણ નમ્રતાને પગલે પગલે નીમા પણ લગ્નના 5 વર્ષ પછી ભારે પગી હતી. તેથી ઘરમાં બધાની ખુશી બમણી થઈ ગઈ હતી. હવે તો ઈલાબેન અને જીવરામ શેઠના ઘરમાં એક સાથે 2 પારણા બંધાવાના હતા. નીમાને ઘણા વર્ષો પછી દિવસો રહ્યા હતા એટલે ડોક્ટરે પણ તેને પોતાની તબિયત ખૂબ સાચવવાનું કહ્યું હતું. તેથી તે ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે જ હતી. નીલમ અને નમ્રતા નીમાની ખૂબ કાળજી રાખતા હતા અને ઘરના દરેક સભ્યો પણ નીમાની ખૂબ કાળજી રાખતા હતા. આટલા બધા વર્ષો પછી પોતે માતા બનવાની છે તે વિચારે નીમા અને આનંદની ખુશીનો કોઈ પાર ન હતો અને નીમા આવનાર બાળક માટે તૈયારી કરી રહી હતી. ઘણા બધા પ્રશ્નો તેને મૂંઝવી રહ્યા હતા. વિચારી રહી હતી કે પોતાની કુખે દીકરો અવતરશે કે દીકરી, અને પછી બાળકના સ્વપ્નમાં ખોવાઈ જતી હતી કે દીકરો આવશે તો હું તેનું આ નામ રાખીશ અને દીકરી આવશે તો હું તેનું આ નામ રાખીશ. નમ્રતા અને અનીસ પણ પોતાના દીકરાના સપના જોઈ રહ્યા હતા અને તેના માટે ઘણું બધું વિચારી રહ્યા હતા. નમ્રતાને દીકરો જોઈતો હતો અને અનીસને નાની લાડકવાય મીઠી મધુરી દીકરી જોઈતી હતી. બંનેએ દીકરા દીકરીનું નામ પણ વિચારી રાખ્યું હતું અને દીકરો આવશે કે દીકરી તે વાત ઉપર બંને ઝઘડો પણ કરી રહ્યા હતા. બંનેના પ્રેમના પરિણામ રૂપ જો દીકરો આવે તો પ્રેમ અને દીકરી આવે તો ખુશી નામ પાડવું તેમ નક્કી પણ કરીને રાખ્યું હતું. હવે બસ આતુરતાથી તે દિવસની રાહ જોવાઈ રહી હતી. જીવરામ શેઠના ઘરમાં જે મંદિર હતું ત્યાં રોજ સવાર સાંજની આરતી નમ્રતા કરતી અને આખા ઘરનું વાતાવરણ નમ્રતાની ભારપૂર્વકની આરતીથી ગુંજી ઉઠતું હતું. રોજ રાત્રે જમ્યા બાદ ઘરના બધા જ સભ્યો ચોકમાં ભેગા થતા અને નમ્રતા રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથનું પઠન કરતી અને ઘરના બધા જ સભ્યો શાંતિથી અને પ્રેમથી તેનું શ્રવણ કરતા. આમ સુખના દિવસો ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યા હતા અને બંનેના ખોળો ભરતાનો દિવસ પણ આવી ગયો હતો. ધામધૂમથી બંનેના ખોળો ભરતની વિધિ કરવામાં આવી અને આખા ઘરમાં સભ્યોએ પ્રભુને પ્રાર્થના કરી કે બંનેની તબિયત હેમખેમ રહે અને બંને વહુઓ સુંદર બાળકને જન્મ આપી માતા બનવાની અધિકારી બને. નીમા અને નમ્રતા બંનેએ પહેલી વખતની ડિલિવરી માટે પોતાને પિયર જ જવાનો આગ્રહ રાખ્યો. તેથી ઈલાબેન, જીવરામ શેઠ તેમજ ઘરના તમામ સભ્યોએ આશીર્વાદ આપી બંને વહુઓને સુખરૂપ વિદાય આપી. નીમા અને નમ્રતા બંનેના માતા પિતાની પણ ખુશીઓમાં કોઈ પાર ન હતો. બંનેની માતાઓ પણ અવારનવાર બાળકની તૈયારીમાં પડી ગઈ હતી. તેમજ નીમા અને નમ્રતા બંને પોતાના આવનાર બાળકની તૈયારીમાં પડી ગયા હતા.
અને આવનાર બાળકના સપના જોતા હતા. નીમા અને નમ્રતા બંનેને એક જ ડોક્ટર અંજનાબેનની દવા ચાલતી હતી. હવે તે દિવસ આવી ચૂક્યો હતો જે દિવસની સમગ્ર પરિવાર રાહ જોઈ રહ્યું હતું. નીમાને અને નમ્રતાને બંનેને લેબર પેઇન એક સાથે જ ઉપડતા બંને ડોક્ટર અંજનાબેનને ત્યાં લઈ જવામાં આવ્યા. નમ્રતાએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો, જેમાં એક હતો દીકરો અને બીજી હતી દીકરી. પરંતુ નીમાની તબિયત થોડી ગંભીર થઈ ગઈ હતી. તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી, પણ કેસ વધુ બગડતો જતો હતો. માં તેમજ બાળક બંનેમાંથી એક જ ને જીવ બચે તેમ હતું. તેથી ડોક્ટરે નર્સ જોડે બહાર સમાચાર મોકલાવ્યા. ઘરના બધા સભ્યોની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ હતી. આનંદે નર્સને કહ્યું કે મારી નીમાનો જીવ બચાવી લેજો. અને નીમાની કુખે દીકરો તો જન્મ્યો, પણ તે મૃત્યુ પામ્યો. નીમા હજુ બેભાન અવસ્થામાં જ હતી, તેથી તેને આ વાતની ખબર સુદ્ધા ન હતી. પરંતુ આ સમાચાર નમ્રતાને મળ્યા એટલે નમ્રતા ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને વિચારવા લાગી કે આટલા બધા વર્ષો સુધી રાહ જોવાડ્યા પછી પણ નીમા ભાભી તેમજ આનંદ ભાભી પોતાના બાળકનું મોં ન જોઈ શક્યા. ઈશ્વર પણ કેવી અને કેટલી પરીક્ષા લે છે માણસની. અને નીમા ભાભી જ્યારે ભાનમાં આવશે અને તેમને જ્યારે પોતાની કુખે જન્મેલું મૃત બાળક જોવા મળશે ત્યારે તેમનું શું હાલત થશે. કદાચ તે જીવતે જીવત મૃત્યુ પામશે. અને તે જ ક્ષણે તેને વિચાર આવ્યો કે મારી કુખે 2 બાળકો અવતર્યા છે, તેમાંથી હું એક બાળક નીમા ભાભીને આપી દઉં તો એ બાળક ઘરમાં જ મારી નજર સમક્ષ રહેવાનું છે. અને મારા કરતા કદાચ તેની પરવરિશ નીમા ભાભી અને આનંદભાઈ વધારે સારી રીતે અને અનેક ઘણા પ્રેમથી કરશે. કદાચ એટલે જ મારી કુખે 2 બાળકો અવતર્યા હશે. અને તેણે પોતાની આ વાત અનીશને જણાવી. અનીશ નમ્રતાની વાત સાંભળીને પોતાની પસંદગી ઉપર ગર્વ અનુભવવા લાગ્યો. પછી આ વાત અનીશે તેના સમગ્ર પરિવારને જણાવી અને પરિવારના તમામ સભ્યો નમ્રતાની મહાનતા ઉપર ગર્વ અનુભવતા લાગ્યા. અને નમ્રતા માટેનો તેમનો પ્રેમ તેમજ માન સૌને અનેક ગણા વધી ગયા. આખું વાતાવરણ જાણે ખુશીથી મહેકી ઉઠ્યું. જીવરામ શેઠના પરિવારમાં વહુના સ્વરૂપમાં જાણે સાક્ષાત દેવી પધાર્યા હતા અને ખુશીઓની વણઝાર લઈને આવ્યા હતા. તેમ ખુશી ચારેય તરફ ફેલાઈ ગઈ હતી. અને દેવો પણ જાણે નમ્રતાને તેમજ તેના બાળકોને આશીર્વાદ આપી રહ્યા. આનંદ તો અનીશ તેમજ નમ્રતાની આ વાત સાંભળીને ગદગદ થઈ ગયો. નમ્રતા અને અનીશના પગમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો. ઘરના દરેક સભ્યોની આંખમાં પણ આ દ્રશ્ય જોઈને આંસુ આવી ગયા. સૌ નમ્રતાની મહાનતાને નિહાળતા રહ્યા. નમ્રતાએ ઉદાર દિલે પોતાના પ્રાણથી પણ વધુ પ્યારો પોતાની કુખે જન્મેલો રાજકુમાર જેવો દીકરો પોતાની જેઠાણીને આપી જેઠાણીનો ખોળો ભરી દીધો અને શેર માટીની ખોટ પૂરી કરી. ધન્ય છે આવી દેરાણીને જેણે પોતાના સ્વાર્થનો હસતા મુખે ત્યાગ કર્યો અને એક પરિવારને હસતું ખેલતું કરી દીધું. સમય પસાર થઈ જતો હતો. નમ્રતા અને નીમાના બંનેના બાળકો સાથે સાથે મોટા થતા જતા હતા. બંને વહુઓ હવે બાળકોને લઈને પોતાના પિયરથી સાસરે આવી ગઈ હતી. પણ નીમાના સ્વભાવમાં કોઈ ફરક પડતો નહોતો. નમ્રતાએ આખા પરિવારને વિનંતી કરી હતી કે પોતે નીમા ભાભીને બાળક દત્તક આપ્યું છે તે વાત કોઈએ નીમા ભાભીને જણાવવી નહીં. નીમા પોતાના સ્વભાવ પ્રમાણે વારવાર પોતાના દીકરાને પેટ ભરીને વખાણ કર્યા કરતી હતી અને નમ્રતાની કુખે દીકરી જન્મી માટે મેણા ટોણા માર્યા કરતી હતી. આ વાત મોટી ભાભી નીલમથી બિલકુલ સહન થતી ન હતી. નમ્રતા હંમેશા નીલમને રોકી લેતી હતી કે જવા દો ને ભાભી, એ તો એમનો સ્વભાવ જેવો છે. પરંતુ એક દિવસ નીમા કંઈક વધારે પડતું જ બોલી ગઈ
અને નીલમથી આ વાત બિલકુલ સહન થઈ શકી નહીં. તેથી તે બોલી ઉઠી કે, નીમા, તું જેને તારો દીકરો સમજી ગળે વળગાડે છે, તેમજ તારી કુખે દીકરો જન્મ્યાનું આટલું બધું અભિમાન કરે છે, તે તારો દીકરો છે જ નહીં. એ નમ્રતાનો દીકરો છે. તારા ખોળે પણ દીકરો જન્મ્યો હતો, પણ તે જન્મ લેતાની સાથે જ મૃત્યુ પામ્યો હતો. અને તારો ખોળો ખાલી ન રહે, તું દુઃખની દુનિયામાં ડૂબી ન જાય, તે ઈરાદાથી નમ્રતાની કુખે ટ્વિન્સ બાળકો જન્મ્યા, જેમાં એક દીકરો હતો અને બીજી દીકરી હતી. અને તેણે તેના પોતાના અરમાનોનો ત્યાગ કરીને પોતાનો દીકરો તારા ખોળામાં મૂકી દીધો છે અને તને માતા બનાવવાની અધિકાર બનાવી છે. તું જીવનભર નમ્રતાના પગ ધોઈને પાણી પી, તો પણ તેના અહેસાનનો બદલો તું વાળી શકે તેમ નથી. આ વાત સાંભળીને નીમા તો જાણે અચંબામાં ડૂબી ગઈ અને તરત જ પોતાના પતિ આનંદને ફોન કરીને આ વાતની ખાતરી કરી લીધી. આનંદે પોતાની પત્ની નીમાને બધી જ સાચી વાત કહી સંભળાવી. ત્યારે નીમાને આખી હકીકત સમજાઈ ગઈ અને તે નમ્રતાના પગમાં પડી ગઈ. તેમને ચોધાર આંસુએ રડવા લાગી. તેને પોતાને નમ્રતા સાથે કરેલા વર્તનથી પોતે નાનમ અનુભવવા લાગી. નમ્રતાએ તેને ઊભી કરી પોતાના ગળે વળગાડી લીધી અને બંને એકબીજાને ભેટીને ખૂબ જ રડી પડ્યા. નીલમની આંખો પણ આંસુથી છલકાઈ આવી. નીલમ, નીમા અને નમ્રતા ત્રણેય વહુઓ સગી બહેનોની જેમ રહેવા લાગી. જીવરામ શેઠના ઘરમાં તો જાણે સ્વર્ગ ઉતરી આવ્યું અને જીવરામ શેઠનું ઘર આખાએ મલકમાં વખાણવા લાગ્યું. સમયને પસાર થતા ક્યાં વાર લાગે છે. નીમાનો દીકરો અને નમ્રતાની દીકરી 3 વર્ષના થઈ ગયા હતા. નમ્રતા ફરીથી ભારે પગે હતી. નીલમ તેમજ નીમા નમ્રતાની ખૂબ જ કાળજી રાખતા હતા અને એ દિવસે આવી ગયો જેની સમગ્ર પરિવાર રાહ જોઈને બેઠું હતું. નમ્રતાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો ને જીવરામ શેઠના ઘરમાં ખુશીઓનો વરસાદ થયો. નમ્રતાના દીકરાનું નામ નીમાએ અરમાન પાડ્યું. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. તમે અહીંયા સુધી સાંભળી એના બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, હસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.